રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં બબાલ મચી ગઈ। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બોલાવેલી આ બેઠકમાં બબાલ થઈ, જ્યાં સુરેશ બથવાર અને રાજ્યગુરુ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। કોર્પોરેટર ભાનુ સોરાણીના પતિ પ્રવીણ સોરાણીની રાજગુરુ સાથે આ બોલાચાલી થઈ। પ્રવીણ સોરાણી સહિતના નેતાઓએ બેઠકનો અધવચ્ચે જ બહિષ્કાર કરી દીધો હતો। ઉમેદવારના નામને લઈને ચાલી રહ્યો છે કોંગ્રેસમાં હજુ એ વિવાદ। આ જ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, શું છે વિવાદ અને કઈ બાબત એવી હતી કે જેને લઈને આ બબાલ મચી? રાજકોટ કોંગ્રેસમાં પહેલેથી જૂથવાદ છે તે ચરમસીમા પર જોવા મળી રહ્યો છે। ઉમેદવારના નામને લઈને મતમતાંતર છે તે જોવા મળી રહ્યા છે। અને આજે જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેમના દ્વારા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કોંગ્રેસના આગેવાનો છે ત્યાં પહોંચ્યા હતા। દરમિયાનમાં જે સુરેશ બથવાર અને જે ભાનુબેન સોરાણીના પતિ પ્રવીણ સોરાણી છે તેમના દ્વારા એવો સવાલ કરવામાં આવ્યો હતો કે આ બેઠક છે તેમાં સિનિયર આગેવાનોની કેમ ગેરહાજરી છે। તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે તેમના દ્વારા આ મિટિંગ બોલાવવામાં આવી છે અને તે અપેક્ષિત લોકોને જ બોલાવવામાં આવી છે, જેને લઈને વિરોધ છે તે જોવા મળ્યો હતો અને બબાલ છે તે થઈ હતી। કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ છે તે અધવચ્ચે આ બેઠક છોડીને જતા રહ્યા હતા। મહત્વનું છે કે રાજકોટમાં જે ઉમેદવારના નામને લઈને બે જૂથ છે તે આમને સામને છે। એક તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને બીજી તરફ જે બીજું જૂથ છે તેમના દ્વારા લેવો પટેલ સમાજની માંગ છે તે કરવામાં આવી છે, જેને લઈને આ વિવાદ છે તે ચરમસીમા પર પહોંચ્યો છે અને હવે બે જૂથો છે તે આમને સામને પોતાની બોલાચાલી કરતા પણ જોવા મળી રહ્યા છે। જી આભાર મોહિત। તો બે ઉમેદવારો અને તેને વચ્ચે બોલાચાલીનો મામલો સામે આવ્યો।